મારું નામ જીતુભાઈ, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રી માધવજીમાં. તો અત્યારે અમે તમારી સામે વિડીયો લઈને આવ્યા છીએ શ્રી વાલમરામ બાપાની પુણ્યતિથિ. અને પુણ્યતિથિ અમારે 139મી શ્રી વસંતશ્રી વાલમરામ ભૈરવ ઉજવણી વાલમરામ બાપાની પુણ્યતિથિ છે. ગારેધાર વાલમરામ બાપાનો પુણ્યતિથિ મહોત્સવ તારીખ 2/5/2025 શુક્રવાર. એટલે ગારેધાર સંત શ્રી વાલમરામ બાપાની 139મી પુણ્યતિથિ નિમિત્તે ભૈરવ ઉજવણી બાપાની કરવામાં આવશે. સંત શ્રી વાલમરામ બાપાની પુણ્યતિથિ મહોત્સવ તારીખ 2/5/2025 શુક્રવાર ધર્મભાવ ભક્તિના અનેરા ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે. બાપાની પુણ્યતિથિ પ્રસંગે ચરણ પાદુકા અને પૂંજન આરતી બટુક ભોજન મહાપ્રસાદ તેમજ સંત શ્રી વાલમરામ બાપાની મહાપ્રસાદ બાપાના ભૈરવ શોભાયાત્રા શહેરમાં મુખ્ય માર્ગ પર ફરશે. ભૈરવ શોભાયાત્રા ગારેધાર શહેર તેમજ આજુબાજુના પંથકમાં લોકો અને મોટી સંખ્યામાં જોડાશે. તેમજ રાત્રે ભૈરવ સંતવાણીનો કાર્યક્રમ પણ છે અને હજારોની સંખ્યામાં બાપાના ભક્તજનો અને સેવક સમુદાય ધર્મ કાર્યમાં સહભાગી બનશે. હાલમાં ગારેધાર શહેરમાં વાલમરામ બાપાની તિથિ તાળામાર તૈયારી થઈ ચૂકી છે. તો અત્યારે સવારથી બપોર સુધીનું ભોજન ચાલુ છે પટેલવાડીમાં નવાગામ રોડ ઉપર. અને અમારા ગારેધારની અંદર સુધીરભાઈ વાઘાણીના કારણે અમારે 3 ગેટ બનાવવામાં આવ્યા છે. એક ગારેધારથી નવાગામ રોડ ઉપર જવામાં એક જે રોડ ઉપર ગેટ બન્યો છે એમાં સંત શ્રી શંકરગીરી બાપુનું નામ નાખવામાં આવ્યું છે. અને બીજો ગેટ જે છે એ ગારિયાધારથી નાની વાવડી રોડ ઉપર જે સીતારામ હોસ્પિટલવાળો રોડ કહેવાય એ રોડ ઉપર એક ગેટ માથે સંત શ્રી સીતારામ બાપુનું નામ નાખવામાં આવ્યું છે. અને ત્રીજો ગેટ જે કહેવાય છે કે અહીંથી ગારિયાધારથી પરવડી રોડ ઉપર ત્યાં પણ એક ગેટ બનાવવામાં આવ્યો છે. એ ગેટ ઉપર સંત શ્રી જે કહેવાય છે કે આપણા ઓલિયા પીર અવતર્યા છે એનું જે વાલમરામ બાપા જેનું નામ છે એનું પણ નામ નાખવામાં આવ્યું છે. તો એ વાલમરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા જોવા પધારવા તો આ ભરોળિયા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે. તો એ શોભાયાત્રા જોવા માટે આજુબાજુના ગામડા લોકોને પણ નાના બાળકોને વડીલોને પણ ભૈરવથી ભૈરવ શોભાયાત્રા નીકળવાની છે અમારે ગારેધારની અંદર. અને રાત્રિના પણ પ્રોગ્રામ છે, ભજની સંતવાણીનો કાર્યક્રમ. એમાં કલાકાર છે લલિતાબેન ઘોડાદરા અને બિરજુભાઈ બારોટ અને હાસ્ય કલાકાર પણ છે. તો આ 3 કલાકારમાં આખી રાતના ભજન છે. અને વાલમરામ બાપાની તિથિમાં તમામ લોકો જોવા પધાર્યો. અને આ વિડીયામાં તમને શોભાયાત્રા પણ જોવા મળશે, બટુક ભોજનનો મહાપ્રસાદ જે લોકો લેતા છે એ પણ જોવા મળશે. અને જે રાત્રિનું જે ડેકોરેશન છે એ પણ જોવા મળશે. વાલમરામ બાપાની જગ્યાના પણ તમને દર્શન પણ થશે. જય વાલમરામ બાપા, જય શ્રી જલારામ બાપા. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો એટલે આવા અવનવા ધાર્મિક વિડીયો તમારા ફોનમાં સૌથી પહેલાં આવશે. જય વાલમરામ બાપા. પડદા આવા આવડા મિત્રો આ ગારેધારની માલપા જુઓ તમે કેવું શણગાર્યું છે. અમારા પૂંજશ્રી વાલમરામ બાપાની તિથિ આવી છે. આવતીકાલે તિથિ છે 2 તારીખે. અને આ બધું શ્રીનું શણગારેલું છે. ઘણું ખરું લોકોએ બસ કદે ટોપો ઉપર નીચે રાખ તારી બાજુ નમાય. આમ ઉપરથી આમ નમાય. હા આ છે તારી બાજુ. એની ધજા આવે તો હા આવે છે ને. હા પેપર આપું
મારા બાપાને જો કડિયા કેવા સીવડાવ્યા છેલ્લો મિત્રો જય માતાજી, જય શ્રીનાથજી, જય વાળામરામ બાપા. ખરેખર આ વાળામજી બાપાનો ખાટલો ઢોલિયો છે અને આ છે એનું ગાડલું, એમની લાકડી છે. એની લાકડી એના ભોજરામ એના ગુરુ છે. ભોજરામ બાપુનો ફોટો છે સામે અને એનો ઢોલિયો છે અને આ એની લાકડી છે ભોજરામ બાપુની. અને આ છે જલારામ બાપુની લાકડી અને આ ઢોલિયો ગણપતિ અને આ બધા ગુરુધર્મના ફોટા છે. આ એનો રૂમ હતો. અહીંયા વાળંદીર બાપા અને ભોજરામ બાપા એ ગુરુ શિષ્યના અહીંયા બધું સત્સંગની વાતો કરતા. અને આ બધી જગ્યા જે છે એ વાળંદરામ બાપાની આખી વિશાળ જગ્યા છે. ઘરની માલિકા તમે અહીંયા આવો તો તમે ગમે ત્યાં ગાયઘરમાં આવો લોકો તો મિત્રો અહીંયા ગાયઘરમાં વાળંદી બાપાની જગ્યામાં તમે જરૂર ને જરૂર આવજો. આવતીકાલે શુક્રવારે 2 તારીખે અમારે પૂજ્યશ્રી વાળામરામ બાપાની પુણ્યતિથિ છે એટલે શોભાયાત્રા ભવ્ય નીકળવાની છે. એટલે અત્યારે ટૂંકમાં આટલો વિડીયો બનાવ્યો છે. એ શોભાયાત્રાનો વિડીયો પણ આમાં તમને જોવા મળશે. તમે વિડીયોના પૂરો જોજો, આખો જોજો. અને વિડીયો જો મિત્ર તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારું નામ જીતુભાઈ અને અમારી ચેનલનું નામ છે શ્રી માધવજી. અને જય માતાજી, જય વાળામરામ બાપા. અને તમને જે આગળનો વિડીયો બતાવશું શોભાયાત્રાનો, તો ચાલો મિત્રો. મિત્રો વાળંદીર બાપા જગ્યા છે. અમે ભોળાનાથનું મંદિર છે. આ વાળંદીર બાપા છે, જલારામ બાપા, વાળંદીર બાપા અને ભોજરામ બાપા ની સમાધિ છે. આ શ્રી ગણપતિજી મહારાજની છે. આ હનુમાનજી મહારાજ છે અને આ પણ હનુમાનજી મહારાજ છે. આ ભોળાનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ. તમારે જેટલી પ્રસાદ જમવી હોય એટલો જ પ્રસાદ અને તમે પ્રસાદ લઈ રહ્યા છો. તમારી આજુબાજુમાં પ્રસાદ લેવાયો હોય તો તમે આવતારે તમારી થાળીની અંદર જય હોય તો હવે પછી Thank you.